અમદાવાદ પોલીસ કમિશનરના સેક્ટર 1 ખાતેના બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા રસોઈયાની 26 વર્ષીય પત્ની છેલ્લા 4 દિવસથી ભેદી સંજોગોમાં ગાયબ થઈ જતા સેક્ટર 7 પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે. પતિને આંખમાં દવા નાખી પુત્ર પણ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા પછી પરિણીતા એકાએક ગુમ થઈ જતા પોલીસે આસપાસના સીસીટીવી અને સીડીઆર મેળવવાની કવાયત શરૂ કરી છે. મૂળ પાટણના વડલી ગ્રામના ભરતભાઈ પ્રજાપતિ છેલ્લા 15 વર્ષથી રસોઈયા તરીકે નોકરી કરે છે. ભરતભાઈના પરિવારમાં પત્ની સરોજ અને 8 વર્ષનો પુત્ર છે. પ્રજાપતિ પરિવાર અમદાવાદ પોલીસ કમિશનરના બંગલો ખાતેના સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહે છે. દિવાળી દરમિયાન ફટાકડાના કારણે ભરતભાઈની આંખને નુકસાન પહોંચ્યું હતું, જેની સારવારના ભાગરૂપે ભરતભાઈને દરરોજ આંખમાં દવાના ટીપા નાખવા પડી રહ્યા છે. ત્યારે ગત તારીખ 13મી ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાના અરસામાં ભરતભાઈને તેમની પત્ની સરોજબેને આંખમાં ટીપા નાખી આપ્યા હતા અને બાદમાં સરોજ ઘરના કામકાજ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ભરતભાઈ ગાઢ નિંદ્રામાં હતા. બાદમાં રાત પડતા સરોજબેન પણ તેમના પુત્રને લઈને સૂઈ ગયા હતા. ત્યારે રાતના 12 વાગે ભરતભાઈ નિંદ્રામાંથી જાગ્યા તો પુત્ર ઘસઘસાટ સૂઈ ગયેલો જોવા મળ્યો હતો, પરંતુ સરોજબેન ક્યાંય જોવા મળ્યા ન હતા. ઘરમાંથી સરોજબેનનું પર્સ પણ ગાયબ હતું. આથી ભરતભાઈએ બંગલો તેમજ આસપાસના વિસ્તારમાં પત્ની સરોજની ઘણી શોધખોળ આદરી હતી.